નમસ્કાર મિત્રો, આજના આ ખાસ માહિતી સેશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જે પણ ઉમેદવારો પોતાના ખભા પર એ ચમકતા 2 સ્ટાર લગાવવાનું અને ખાખી વર્દી પહેરવાનું સપનું જોઈ રહ્યા છે ને, એમના માટે આજનું આ સેશન એક પરફેક્ટ રોડમેપ બની રહેશે. આજે આપણે સરકારની નવી પીએસઆઈ ભરતીના દરેક નિયમો, માપદંડો અને એની પાછળના છુપાયેલા ટ્વિસ્ટને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. તો ચાલો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના સીધા જ આ માહિતીના મહાસાગરમાં ડૂબકી લગાવીએ. હવે જરા આ આંકડા પર નજર કરો. 858. આ કોઈ સામાન્ય આંકડો નથી હો. ઉમેદવારો માટે આ એક બહુ જ મોટી, બલ્કિ હું તો કહીશ કે સુવર્ણ તક છે. તમને યાદ હોય તો અગાઉની ભરતીમાં માંડ 472 જેટલી જગ્યાઓ હતી. એની સામે આ વખતે સીધી 858 બેઠકો, એટલે કે તકો લગભગ બમણી થઈ ગઈ છે. હવે તરત જ પ્રશ્ન એ થાય કે ભાઈ આ 858 બેઠકો વહેંચાયેલી કઈ રીતે છે? જુઓ, સૌથી મોટો હિસ્સો એટલે કે 659 જગ્યાઓ સીધી બિન હથિયારી પીએસઆઈ માટે ફાળવવામાં આવી છે. ત્યારબાદ 129 જગ્યાઓ હથિયારી પીએસઆઈ માટે છે અને 70 જગ્યાઓ જેલર ગ્રુપ બી માટે છે. આ વિભાજન જોતા એકદમ સ્પષ્ટ છે કે બિન હથિયારી પીએસઆઈ બનવા માંગતા મિત્રો માટે સૌથી મોટો સ્કોપ અહીંયા છે. આજના સેશનમાં આપણે આખી સફર કઈ રીતે કવર કરીશું? બહુ સિમ્પલ છે. આપણે શરૂઆત કરીશું આખી તકને સમજવાથી. પછી લાયકાતના નિયમો જોઈશું, શારીરિક અને લેખિત કસોટીના પડકારો વિશે વાત કરીશું અને છેલ્લે જોઈશું કે બોનસ માર્ક્સથી કઈ રીતે ફાયદો લઈ શકાય. તો ચલો સૌથી પહેલા વાત કરીએ આખી તક વિશે. આટલી બધી મહેનત આખરે શા માટે કરવાની છે? કારણ કે 49,600 રૂપિયા. જી હા, પસંદગી પામેલા તમામ ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષના સમયગાળા માટે દર મહિને આટલો ફિક્સ પગાર મળવા પાત્ર છે. વિચારો, એક તરફ ખાખી વર્દીનો રૂઆબ અને બીજી તરફ આ આર્થિક સુરક્ષા. આ બંને વસ્તુઓ એ વાતની ગેરંટી આપે છે કે આવનારા દિવસોમાં તમે જે રાત દિવસ મહેનત કરવાના છો એ ખરેખર લેખે લાગવાની છે. પણ આ સફરમાં એન્ટ્રી કોને મળશે? ચાલો સમજીએ લાયકાત અને ઉંમરના નિયમો. જુઓ, અહીં એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે. સામાન્ય નિયમ તો એવો છે કે તમારે ગ્રેજ્યુએટ હોવું જોઈએ, પણ ગયા વર્ષ સુધી કેવું હતું કે છેલ્લા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકતા હતા. આ વખતે એવું બિલકુલ નથી હો. અત્યંત કડક નિયમ છે કે 23 ડિસેમ્બર 2025 પહેલાં તમારું ગ્રેજ્યુએશન સંપૂર્ણપણે એટલે કે ફાઇનલ રિઝલ્ટ સાથે પૂરું થયેલું હોવું જ જોઈએ. રનિંગ સ્ટુડન્ટ્સ આ વખતે એપ્લાય નહીં કરી શકે. ઉંમરની વાત કરીએ તો બેઝિક મહત્તમ ઉંમર 35 વર્ષ છે, પણ ગભરાવાની જરૂર નથી. કેટેગરી મુજબ સારી એવી છૂટછાટ છે. જનરલ કેટેગરીની મહિલાઓ અને અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષની છૂટ મળે છે, જ્યારે રિઝર્વ્ડ કેટેગરીની મહિલાઓને તો સીધી 10 વર્ષની જમ્બો છૂટછાટ મળે છે, એટલે કે તેઓ 45 વર્ષ સુધી એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત રમતવીરોને 5 વર્ષ અને માજી સૈનિકોને તેમના સર્વિસના વર્ષોમાં 3 વર્ષ ઉમેરીને છૂટ આપવામાં આવે છે. તમે કઈ કેટેગરીમાં આવો છો એ ખાસ ચેક કરી લેજો. ફોર્મ ભરાઈ ગયું? લાયકાત પૂરી થઈ ગઈ? સરસ. હવે આવે છે પહેલો પ્રેક્ટિકલ પડકાર, શારીરિક કસોટી. ગ્રાઉન્ડ પર પરસેવો પાડવાનો સમય આવી ગયો છે. નિયમો એકદમ ક્લિયર છે. ભાઈઓએ 5000 મીટર એટલે કે 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂરી કરવાની છે, જ્યારે બહેનો માટે આ ટાર્ગેટ 1600 મીટર અને 9.5 મિનિટનો છે. માજી સૈનિકોએ 2400 મીટર 12.5 મિનિટમાં દોડવાનું છે. આ દોડ પાસ કરવી એ આગળની લેખિત પરીક્ષા માટેની એકમાત્ર ટિકિટ છે, એ યાદ રાખજો. અને અહીં એક ગજબની વાત છે. ઘણા મિત્રો ગ્રાઉન્ડ પર ઉસેન બોલ્ટ બની જતા હોય છે અને 18 કે 20 મિનિટમાં દોડ પૂરી કરી લે છે. તમે ખરેખર યોદ્ધાઓ છો. પણ નવી પદ્ધતિ સાંભળી લેજો. સ્પીડના કોઈ જ વધારાના માર્ક્સ નથી. તમે 18 મિનિટે પહોંચો કે 24 મિનિટને 59 સેકન્ડે પહોંચો, માર્ક્સ તો 0 જ મળશે. મતલબ કે દોડ માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ છે. તમારે બસ ટાઈમ લિમિટમાં એને પૂરી કરવાની છે. દોડ પૂરી કર્યા પછી તમારું ફિઝિકલ મેઝરમેન્ટ થશે. સામાન્ય રીતે પુરુષો માટે 165 સેન્ટીમીટર અને મહિલાઓ માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ ફરજિયાત છે. પણ જો તમે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાંથી આવો છો તો તમારા માટે મોટી રાહત છે. એસટી પુરુષો માટે 162 સેન્ટીમીટર અને મહિલાઓ માટે માત્ર 150 સેન્ટીમીટર ઊંચાઈ ચાલી જશે. હા, બાઈઓ માટે છાતીનો 5 સેન્ટીમીટરનો ફુલાવો તો બધી જ કેટેગરી માટે કમ્પલસરી છે જ. ગ્રાઉન્ડ પાસ થઈ ગયા? અદ્ભુત. હવે વારો છે અસલી અને ફાઇનલ જંગનો, લેખિત પરીક્ષા. જુઓ, આ પરીક્ષા કોઈ નાની સૂની ગેમ નથી. આ 300 માર્ક્સની મેરેથોન છે, જે 2 મોટા તબક્કામાં વહેંચાયેલી છે. પહેલું છે પેપર 1, જે 200 માર્ક્સનું સંપૂર્ણપણે MCQ આધારિત પેપર હશે, અને બીજું છે પેપર 2, જે 100 માર્ક્સનું વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે. બંને પેપર માટે તમને 3-3 કલાક મળશે, એટલે કે કુલ 6 કલાક તમારે પેન ઘસવાની છે. પેપર 1ને થોડું ડીકોડ કરીએ. 200 માર્ક્સ 2 ભાગમાં વહેંચાયેલા છે.
પાર્ટ એના 100 માર્ક્સ માત્ર ને માત્ર ગણિત, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કવર કરે છે, જ્યારે પાર્ટ બીના 100 માર્ક્સમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવું જનરલ નોલેજ આવશે. આનો સીધો મતલબ એ છે કે હવે માત્ર ગોખણપટ્ટી નહીં ચાલે, તમારે લોજિક અને જીકે બંનેમાં એક સરખા પાવરફુલ થવું પડશે. અને સ્ક્રીન પર દેખાતો આ 0.25 નો આંકડો આ બહુ ખતરનાક છે. પેપર 1માં નેગેટિવ માર્કિંગનો દંડો બરાબરનો વાગવાનો છે. એક ખોટો જવાબ અને તમારા 0.25 માર્ક્સ કટ. જો તમને જવાબ ના આવડતો હોય તો ચૂપચાપ ઈ વિકલ્પ ટિક કરી દેવામાં જ ભલાઈ છે, જેથી આ પેનલ્ટીથી બચી શકાય. હવે આ સાંભળજો, આજના સેશનનો આ સૌથી મોટો ગોચા મોમેન્ટ છે. એવું ના વિચારતા કે બંનેના થઈને કુલ માર્ક્સ લાવી દઈશું. ના, તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% ગુણ લાવવા જ પડશે. જો એકમાં 90% હોય અને બીજામાં 39, તો પણ તમે ગેમની બહાર. અને હા, કુલ વેકેન્સીના માત્ર 20 ગણા ઉમેદવારોના જ પેપર આગળ ચેક થશે. સ્પર્ધા ગળા કાપ છે મિત્રો. જો તમે પેપર 1ની વૈતરણી પાર કરી લીધી તો આવશે પેપર 2. આ છે 100 માર્ક્સનું ભાષાકીય કૌશલ્યનું પેપર. અહીં કોઈ ગોળકુંડાળા નથી કરવાના, માત્ર કોરા કાગળ પર તમારા વિચારો લખવાના છે, જેમાં 70 માર્ક્સનું શુદ્ધ ગુજરાતી પૂછાશે, નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન વગેરે, અને 30 માર્ક્સનું અંગ્રેજી રહેશે, જેમાં કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન એટલે કે અનુવાદ કરવાનો આવશે. અને હવે આપણે આવી ગયા છીએ અંતિમ પડાવ પર, કેટલાક એવા હથિયારો જે તમને સીધો ફાયદો કરાવી શકે. આ હથિયાર એટલે બોનસ માર્ક્સ. જો તમારી પાસે ખાસ લાયકાત છે તો આ તમારા માટે લોટરી છે. જો તમારી પાસે એનસીસીનું સી સર્ટિફિકેટ છે તો તમને સીધા 2 બોનસ માર્ક્સ મળશે. અને જો તમે રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છો તો તમારા કોર્સના વર્ષોના આધારે 5 થી લઈને 15 માર્ક્સ સુધીનો જંગી ફાયદો સીધો જ તમારા ફાઇનલ મેરિટમાં પ્લસ થઈ જશે. તમારી સામે છે. નિયમો, શરતો અને રસ્તો બધું જ એકદમ ક્લિયર છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે શું તમે એટલી હદે તૂટી પડવા તૈયાર છો કે આ 2 સ્ટાર તમારા ખભા પર સજી જાય? જો અંદરથી અવાજ હા આવતો હોય તો બસ અત્યારથી જ કામે લાગી જાઓ. સમય અને તક વારંવાર નથી આવતા, તો જલ્દીથી તૈયારી શરૂ કરો. જય હિન્દ, જય ભારત.